તો સમાચારમાં આગળ વાત કરીશું સુરતની। તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં અકસ્માતની ઘટના બની છે। અકસ્માતની ઘટનામાં 2 યુવાનોના મોત નિપજવાના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે હેલ્મેટની અમલવારી પહેલા જ અકસ્માતની ઘટના બની છે। ડિવાઈડર સાથે પટકાતા 2 યુવાનોના મોત નિપજ્યાના સમાચાર સામે આવ્યા છે। ત્યારે હોસ્પિટલમાં સારવાર બાદ મોત નિપજ્યું છે। અકસ્માતમાં 3 મિત્રો ઇજાગ્રસ્ત થયા છે। એકની હાલત ગંભીર જણાઈ રહી છે। ત્યારે પાર્લે પોઈન્ટના બ્રિજ પરની આ ઘટના છે, જ્યાં ઉમરા પોલીસે ફરિયાદ લઈ આ અંગેની આગળની તપાસ હાથ ધરી છે। તો મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં એક અકસ્માતમાં 2 યુવાનોના મોત નિપજ્યાના સમાચાર સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે। ત્યારે હેલ્મેટની અમલવારી પહેલા જ અકસ્માતની ઘટના બની છે। અકસ્માતની ઘટનામાં ડિવાઈડર સાથે પટકાતા 2 યુવાનોના મોત નિપજ્યા હતા। ત્યારે હોસ્પિટલમાં સારવાર બાદ મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે। આ સાથે જ સુરતથી સંવાદદાતા બળદેવ દેસાઈ જોડાઈ ગયા છે। જે બળદેવ, વાત કરવામાં આવે હેલ્મેટની અમલવારી પહેલા જ અકસ્માત થયો છે। અકસ્માતમાં 2 યુવાનોના મોત નિપજ્યા છે। શું છે વધુ વિગત? જે બળદેવ। જે મહેન્દ્ર, આપને જણાવી દો કે સુરતમાં આજે હેલ્મેટની અમલવારી પહેલા જ અકસ્માતની ઘટના સામે આવી છે। ડિવાઈડર સાથે પટકાતા ગંભીર રીતે 2 ઇજાગ્રસ્ત યુવાનોના ટૂંકી સારવાર બાદ મોત થયા છે। ખાસ કરીને અકસ્માતમાં 3 મિત્રો ઇજાગ્રસ્ત થયા છે, જે પૈકી એકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે। ઉમરાથી અઠવાગેટ તરફ જતી વેળાએ મોટરસાયકલ ડિવાઈડર સાથે પટકાઈ હતી। પાર્લે પોઈન્ટના બ્રિજ પર આ અકસ્માતની ગંભીર ઘટના બની છે। ત્યારે 2 યુવાનોના ઘટના સ્થળે મોત થયા હતા। ઘટનામાં બંને યુવાનોએ હેલ્મેટ ન પહેર્યું હોવાનું હાલ તો સામે આવ્યું છે। ત્યારે આજે 15 ફેબ્રુઆરીથી ફરજિયાત હેલ્મેટનો અમલ થઈ રહ્યો છે। ત્યારે હેલ્મેટના અમલીકરણના દિવસે જ સુરતમાં અકસ્માતની ઘટના બની છે અને હેલ્મેટ વગર બંને યુવાનોનો હાલ તો જીવ ગયો છે। જે બળદેવ, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે સુરતમાં અકસ્માતની ઘટના બની છે। અકસ્માતની ઘટનામાં 2 યુવાનોના મોત નિપજ્યાના સમાચાર સામે આવ્યા છે। ત્યારે હેલ્મેટની અમલવારી થાય પહેલા જ જે અકસ્માતની ઘટના બની હતી, જ્યાં ડિવાઈડર સાથે પટકાતા 2 યુવાનોના મોત નિપજ્યાના સમાચાર સામે આવ્યા છે। ત્યારે હાલ તો ઉમરા પોલીસે ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે। ये 3 जने गिरने के बाद में डिवाइडर के ऊपर तुरंत मौत हो चुकी है 2 जने की। एक जना बच गया। हेलमेट नहीं पहना था। हेलमेट पहनते तो आज बच जाता था।